ભારતે ઓપરેશન સિંદૂરનો મિશન પાર પાડ્યો। પાકિસ્તાનમાં ભારતે ત્રાસવાદીના 9 અડ્ડા પર હુમલો કરી 100 થી વધુ આતંકવાદીનો સફાયો કર્યો। ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીનો પહેલગામ નિર્દોષના હત્યારાઓના પર હવાઈ હુમલો। આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો। ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો। આ હુમલામાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાનો બનાવવામાં આવ્યા છે। આમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે। ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના 15 દિવસ બાદ કરવામાં આવી હતી અને તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું। આ નામ એ મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા। કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર માટે ત્રણેય સેનાઓની પ્રશંસા કરી। ઓપરેશન સિંદૂર અંગે તેમણે કહ્યું કે આ નવું ભારત છે, આખો દેશ અમારી તરફ જોઈ રહ્યો હતો, આ તો થવાનું જ હતું। પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે 24 મિસાઇલો છોડી છે। સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે પીએમ મોદી આખી રાત ઓપરેશન સિંદૂર પર નજર રાખતા રહ્યા। સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી। આમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન વિશે માહિતી આપી હતી। સૌપ્રથમ હવાઈ હુમલાનો 2 મિનિટનો વિડીયો ચલાવવામાં આવ્યો। આમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતીય સેનાની કાર્યવાહી બતાવવામાં આવી હતી। કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે આ ઓપરેશન રાત્રે 1:05 થી 1:30 વચ્ચે થયું હતું। પાકિસ્તાન અને પીઓકેમાં 9 ટાર્ગેટ ઓળખવામાં આવ્યા હતા અને તેમનો નાશ કર્યો। લોન્ચ પેડ અને તાલીમ કેન્દ્રોને નિશાનો બનાવવામાં આવ્યા હતા। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે, જેને સેનાએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે। ગુપ્તચર એજન્સી રોના ઇનપુટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે। સેનાએ 9 આતંકવાદી ઠેકાણાને નિશાના બનાવ્યા છે। સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આમાં જૈશ-એ મોહમ્મદના 4, લશ્કરે તૈયબાના 3 અને હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદી ઠેકાણાનો સમાવેશ થાય છે। ત્યારે ભારતે ઓપરેશન સિંદૂરનું મિશન પાર પાડી પાકિસ્તાનમાં ભારતે ત્રાસવાદીના 9 અડ્ડા પર હુમલો કરી 100 થી વધુ આતંકવાદીનો સફાયો કર્યો હતો। દોસ્તો, આજે 140 કરોડ ભારતીયો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે અને દરેક ભારતીયની છાતી 36 નહીં, 56 નહીં, 66 નહીં, 96 ઇંચની થઈ ગઈ છે। કારણ કે 22 એપ્રિલે જ્યારે પહેલગામમાં નિર્દોષ હિન્દુઓ અને 26 હિન્દુઓને આતંકવાદીઓએ ધર્મ પૂછીને જ્યારે એમની કતલેઆમ કરી, ત્યારે આતંકવાદીઓનો મનસૂબો એ હતો કે એ રીતે એ લોકો ભારતમાં ધાર્મિક ઉન્માદ જગાવે, ભારતની અંદર ધર્મનું યુદ્ધ થાય, હિન્દુ મુસ્લિમો લડે અને ભારત અંદરથી આ આંતરિક યુદ્ધમાં જાય। પરંતુ મને ગર્વ છે મારા 140 કરોડ હિન્દુસ્તાનીઓ કે જેમણે આને એક દેશ પરનો હુમલો ગણ્યો અને મને ગર્વ છે આપણા સૈનિકો પર, આપણી સેના પર, આપણી 3 પાંખની સેનાઓ પર કે જેમણે આ નિર્દોષો પરના હુમલાનો બદલો ખૂબ જ સખત રીતે લીધો છે। અને મને કહેવા દો કે હવે આ નવું ભારત છે कि जहां भारत कहे छे कि हम किसी को छेड़ेंगे नहीं, लेकिन अगर किसी ने हमें छेड़ा तो हम छोड़ेंगे भी नहीं। आ नवू भारत छे प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी ना नेतृत्व हेठळनुं आ नवू भारत छे। अजीत डोवाल जे आपणा एनएससी ना प्रेसिडेंट छे ए भारत छे। आ भारत छे त्रणेय सेनाओना मजबूत शौर्यनुं। आ भारत छे राजनाथ सिंह जेवा रक्षा मंत्रीनुं साथेनुं। अने आ भारत छे ए भारत छे कि जे डिप्लोमसी थी पण युद्ध करी सके छे अने सेनाथी पण युद्ध करी सके छे। अने ए भारते बतावी दीधुं। सौप्रथम सिंधु नदीना पाणीनी जे ट्वीटी थई हती, जे संधि थई हती, ए संधि केन्सल करीने पाकिस्तानने एकदम खोखલું કરી નાખ્યું અને ત્યાર પછી બાકીના બધા એવા સખત પગલા લીધા કે જે હજુ સુધી ક્યારે પણ લેવામાં નહોતા આવ્યા। એના યુદ્ધ વખતે કે જે યુદ્ધ જાહેર થયું હતું ત્યારે પણ આવા પગલા નહોતા લેવામાં આવ્યા। એ આ નવા ભારતના શાસકોએ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારે લીધા। અને મને કહેવા દો, એક ભારતીય તરીકે મને ગર્વ એ પણ છે
કે આ જે હુમલા કાલે કર્યા છે એમાં 9 આતંકવાદી ઠિકાણાને નેસ્ત નાબૂદ કર્યા છે, એમાં 100 થી વધારે આતંકવાદીઓ મર્યા છે. પરંતુ આ એ ભારત છે કે જેને માણસોના જીવનની કિંમત છે. લગભગ 1 થી 1:15 સુમારે ભારતીય લશ્કરે પાકિસ્તાનમાં 9 જગ્યાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને ત્રાસવાદીઓના અડ્ડાઓનો ખાત્મો બોલાવી દીધો છે. ભારતીય લશ્કરે 1:44 ઓફિશિયલ વિધિવત આપેલા સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે ભારતીય એરફોર્સ અને ભારતીય સેનાના સંકલનથી પાકિસ્તાનમાં બાવલપુર, રાવલપિંડી, કોટલી, મુઝફ્ફરાબાદ સહિત 9 સ્થળો કે જે પાકિસ્તાનમાં આવેલા છે અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આ વિસ્તારમાં આવેલા વિસ્તારો કે જ્યાં ત્રાસવાદી ઓડ્યા હતા, જ્યાંથી ત્રાસવાદી પ્રવૃત્તિઓ થતી હતી, આતંકવાદની નિકાસ ભારતમાં થતી હતી અને પહેલગામમાં જે ત્રાસવાદી હુમલો થયો હતો એના આકાઓ જ્યાં જ્યાં છુપાયેલા હતા ત્યાં ભારતે ઓપરેશન સિંદૂર ના નામે આ એક ભગીરથ ઓપરેશન પાર પાડ્યું છે. પાકિસ્તાન આ ઘટનાક્રમથી ડઘાઈ ગયું છે. પાકિસ્તાને મોડી રાત્રે સ્વીકાર કર્યો છે અને પાકિસ્તાન પેલું પડ્યા તો પણ તંગડી ઊંચી રાખતા હોય ને તેમ પાકિસ્તાને દાવો કર્યો છે કે 9 સ્થળે નહીં પરંતુ 4 સ્થળે હુમલો થયો છે અને ભારત ભલે ખુશીમાં નાચતું હોય પરંતુ આ હુમલો જે છે ભારતે પોતાની હદમાંથી કર્યો છે અને અમે એનો જવાબ આપીશું. પાકિસ્તાનના તમામ પ્લેન અત્યારે એરબોર્ન છે અને પાકિસ્તાન એનો જવાબ આપશે એવી એમને સ્વીકાર કર્યો છે. પરંતુ પાકિસ્તાન આખું હચમચી ગયું છે, પાકિસ્તાન ડઘાઈ ગયું છે કારણ કે ભારતે એટલું બધું આશ્ચર્યજનક રીતે આ ઓપરેશન કર્યું હતું. કારણ કે બુધવારે સાંજે એટલે કે 7મી મેના રોજ 4:30 વાગ્યાથી ભારતમાં મોકડ્રીલ શરૂ થવાની હતી. સાંજે 7 થી 7:30 અંધારપટ થવાનો હતો. એટલે પાકિસ્તાનના આકાઓ અને બધા એમ માનતા હતા કે ભારત અત્યારે લશ્કરી તૈયારીના પહેલા કદમમાં કરી રહ્યું છે અને ભારતે જોરદાર સરપ્રાઈઝ આપી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.